પહેલો પ્રશ્ન છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ખાલી જગ્યા પણ કહે છે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એનું અણુસૂત્ર થાય CaOH ટ્વાઇસ. એનું અણુસૂત્ર થયું. એને શું કહેવાય છે? તો બીજું એનું નામ છે ફોડેલો ચૂનો. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ફોડેલો ચૂનો પણ કહેવાય છે. ફોડેલો ચૂનો. ક્લિયર? ચલો બીજો પ્રશ્ન. પીએચમાં પી જર્મન શબ્દ પોન્ટેજનો અર્થ શું થાય? તો પોન્ટેજનો અર્થ થાય શક્તિ. નોટબુક જે છે તમે જોડે જોડે બધા જે હું જવાબો તમને કહું છું એ લખતા રહેજો અને ખાસ આ પેપર તૈયાર કરી દેજો એટલે પૂરેપૂરા 80માંથી 80 માર્ક્સ તમે ઇઝીલી લાવી શકો. આગળ ત્રીજો પ્રશ્ન છે બાયોગેસ ઉત્તમ બળતણ છે કારણ કે તેમાં ખાલી જગ્યા ટકા સુધી મિથેન વાયુ હોય છે. તો તમે જાણો છો કે બાયોગેસનો મુખ્ય ઘટક છે મિથેન વાયુ. કેટલા ટકા હોય છે? તો 75%. 75%. ચોથી ખાલી જગ્યા છે પચેલો આહાર અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન કોના દ્વારા થાય છે? તો જે ચરબી હોય છે એનું વહન આંતર રસાંકુરો દ્વારા થતું હોય છે. તો તમારે રીતે જવાબ લખવાનું રસાંકુરો દ્વારા થાય છે. રસાંકુરો. બરાબર. ચલો નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા. તો અહીંયા 3 ખરા ખોટા છે, આપણે એ પણ જોઈ લઈએ. પહેલું વિધાન છે ક્ષારણને લીધે તાંબા પર લાલ રંગનું સ્તર જામે. તો યાદ રાખજો ક્ષારના લીધે તાંબા પર જે છે લાલ રંગનું નહીં પરંતુ લીલાશ પડતું જે છે સ્તર જામતું હોય છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ખોટું. બરાબર. પહેલું વિધાન ખોટું છે. ચલો બીજો પ્રશ્ન. ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા r તથા કેન્દ્ર લંબાઈ f વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર f = 2r છે? ના. સાચું સૂત્ર શું છે? r = 2f. સાચું સૂત્ર આવી રહ્યું છે. તો આ કેવું થયું? ખોટું. તો આ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. આ પ્રશ્ન પેપર જે છે એ તમને પ્રથમ પરીક્ષામાં તો 100% ઉપયોગી થવાનું જ છે, પરંતુ આવનારી જે ગુજરાત બોર્ડની પરીક્ષા છે એમાં પણ તમને સારા એવા માર્ક્સ અપાવશે. એટલે ખાસ આ પેપર જે છે નોટબુકમાં લખીને તૈયાર કરી દેજો. 7મો પ્રશ્ન છે શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર અનુમસ્તિષ્ક છે. હા, સંતુલન આપણા શરીરનું અનુમસ્તિષ્ક કરે છે. એટલે આ વિધાન કેવું છે? 100% સાચું છે. એટલે પહેલાં 2 વિધાન ખોટા છે અને 7મા નંબરનું વિધાન જે છે સાચું છે. હવે વિદ્યાર્થી મિત્રો MCQ જોઈએ. પહેલો પ્રશ્ન છે અપાચાના ઉપચાર માટે કયા પ્રકારની દવાઓ ઉપયોગી છે? તો જ્યારે અપચો થાય છે ત્યારે એન્ટાસિડ દવાઓ આપવામાં આવે છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી, એન્ટાસિડ. બરાબર. નોટબુકમાં લખી દેજો. ચલો બીજો પ્રશ્ન. એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં મોટું હોય તો વસ્તુનું સ્થાન ક્યાં હશે? તો સિમ્પલ છે. વસ્તુ એ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર પીની વચ્ચે હશે. અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. એટલે ઓપ્શન ડી આવશે. 10મા નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? તો આહાર શૃંખલાનું નિર્માણ અહીંયા જુઓ. ઘાસ જે બકરી જે છે શું ખાય? ઘાસ ખાય. અને માનવ જે છે બકરી ખાય. એટલે અહીંયા આખી આહાર શૃંખલા રચાશે. એટલે ઘાસ, બકરી અને માનવ. બાકીના તમે બીજા ઓપ્શન વાંચશો તો એમાં જે છે આહાર શૃંખલા રચાતી નથી. એટલે સાચો ઓપ્શન આવશે એ, ઘાસ, બકરી અને માનવ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે જોડકું આપ્યું છે ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત કોષનું પહેલાં તો એની જે સંજ્ઞા છે એ શું થશે? તો વિદ્યુત કોષની સંજ્ઞા આપણે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે અહીંયા પ્લસ માઇનસ વાળી C નંબરની છે એ થશે. એટલે પહેલાંમાં C આવે. ત્યારબાદ બીજું જુઓ વિદ્યુત બલ્બ. તો વિદ્યુત બલ્બ માટે બીજા નંબરની જે આકૃતિ એ આવશે. એટલે C પછી B અને અવરોધની A. એટલે CBA હોય એવો ઓપ્શન શોધવાનો છે. તો એવો ઓપ્શન છે ઓપ્શન નંબર બી, CBA દર્શાવે છે. એટલે અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી. બરાબર. એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ છે 12મા નંબરનો જે પ્રશ્ન છે. 12 થી 16 5 પ્રશ્નો આપેલા છે. એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેક પ્રશ્નના 1 માર્ક્સ છે. પહેલો પ્રશ્ન છે જઠર ગ્રંથિના કયા સ્ત્રાવને લીધે જઠરના આંતરિક અસ્તરને HCl સામે રક્ષણ મળે છે? તો કયા સ્ત્રાવને લીધે? તો શ્લેષ્મના લીધે. શ્લેષ્મ સ્ત્રાવ. કયો સ્ત્રાવ હશે ભાઈ? શ્લેષ્મ. ખાસ યાદ રાખજો. નોટબુકમાં લખી દેજો અને તૈયાર કરી દેજો જેથી પરીક્ષામાં તમને તકલીફ ન પડે. પછી વિદ્યુત અવરોધકતાનો SI એકમ લખો. તો વિદ્યુત અવરોધકતાનો SI એકમ શું છે? ઓમ ઇન્ટુ મીટર. અને અવરોધ કહે તો ખાલી ઓમ, અને અવરોધકતા કહે તો ઓમ ઇન્ટુ મીટર. પવન ઉર્જા મેળવવા ટર્બાઇનની જરૂરી ગતિ
ચાલુ રાખવા પવનની ગતિ કેટલી હોવી જોઈએ? તો પવનની ગતિ 15 કિલોમીટર પર અવર હોવી જોઈએ. 15 કિલોમીટર પર અવર. યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાય છે. CNSનું પૂરું નામ જણાવવાનું છે. CNSનું પૂરું નામ થશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અથવા તો તમે ગુજરાતીમાં મધ્યસ્થ ચેતાતંત્ર પણ લખી શકો છો. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર. 16મો પ્રશ્ન છે, નિવસન તંત્રમાં ઉર્જા એટલે કે શક્તિનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો મુખ્ય સ્ત્રોત શું આવશે? સૂર્ય. તો આ તો વિદ્યાર્થી મિત્રો વિભાગે તમે ઇઝીલી અહીંયા પૂરેપૂરા 16માંથી 16 માર્ક્સ લાવી શકો. અને જ્યારે તમારું ગુજરાત બોર્ડનું પેપર 100 માર્ક્સનું હોય છે ને, ત્યારે વિભાગ એ જે છે એ 24 માર્ક્સનું થઈ જશે. આ ખાસ ધ્યાન રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ વિભાગ બી જે છે, જેની અંદર 2 ગુણના પ્રશ્નો છે, જેમાંથી તમારે 10 પ્રશ્નો લખવાના છે. 2 ગુણના 10 પ્રશ્નો, એટલે તમને પૂરેપૂરા 20 માર્ક્સ તમે ઇઝીલી લાવી શકો. એટલે પહેલાં 16 અને આ બીજા 2 ગુણના, આટલું કરશો તો બી તમારે અહીંયા 36 માર્ક્સ થઈ જશે 80માંથી. બરાબર છે? તો ખાસ આ 2 ગુણના પ્રશ્નો પહેલાં તો નોટબુકમાં લખી દો. બરાબર છે? જોઈ લો. 17મો પહેલો પ્રશ્ન છે, ગ્રાહણ કેન્દ્રીય સૂચક એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. પછી 18મા નંબરનો જે પ્રશ્ન છે ને, એ અથવામાં છે. જમીનમાં pHનું મહત્ત્વ સમજાવો. જો એ પ્રશ્ન ન લખવો તો એની અથવામાં જે રાસાયણિક સમીકરણનો પ્રશ્ન છે, જો શું કીધું છે? સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? કોઈ એક પ્રક્રિયા સમીકરણ દ્વારા સંયોગીકરણ પ્રક્રિયા સમજાવવાની છે. 2 ગુણનો પ્રશ્ન છે, એટલે 4 મુદ્દા તમારે લખી દેવાના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ લખો. 20મો પ્રશ્ન છે, મનુષ્યના શ્વસન તંત્રના કોઈ પણ 4 અવયવોના નામ. તો સિમ્પલ શ્વસન તંત્રના 4 અવયવોના નામ લખવાના છે. ફેફસું છે, બરાબર છે, પછી શ્વાસ નળી, એવી રીતે 4 નામ લખી દેવાના. હવે જે 21મો પ્રશ્ન છે ને, એ અથવામાં છે, એટલે 2માંથી કોઈ પણ એક પ્રશ્ન તમે લખી શકશો. જેની અંદર ઉપરનો પ્રશ્ન જુઓ, શું કીધું છે? વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવના નામ લખી કોઈ એકનું વર્ણન કરો. તો ગ્રોથ હોર્મોન્સ GH એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ છે, જે હાઇટનું વધારો કરે છે. તમે એ રીતે પણ લખી શકો છો. પછી શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્રાવનું નામ આપી તેનું કાર્ય વર્ણવો. તો શુક્રપિંડ જે છે એની અંદર કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન. અને જો તમને અનપિંડ કહે તો ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આ 2 અંતઃસ્રાવના નામ ખાસ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ 22મો પ્રશ્ન છે, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ કેન્દ્ર C થી થોડે દૂર મૂકતા રચાતા પ્રતિબિંબ સ્થાન, પ્રતિબિંબનું માપ તથા પ્રતિબિંબનો પ્રકારની આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. જો એ પ્રશ્ન ન લખો તો નહીં. અથવા બીજો પ્રશ્ન છે, મોટવણી એટલે શું? મોટવણીનું સૂત્ર લખવાનું છે. ત્યારબાદ 2 ગુણનો પ્રશ્ન છે, વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, એમીટર અને પ્લગ કળની મદદથી બનાવેલા વિદ્યુત પરિપથની આકૃતિ દોરવાની છે. અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન 100% જોવા મળશે. એટલે આ પ્રશ્ન 100% આંખ બંધ કરીને તૈયાર કરી દેજો, કારણ કે 1 વર્ષ સુધી તમને આ ખૂબ ઉપયોગી થશે. આ પ્રશ્ન યાદ જ રાખવાનો છે. અવરોધના શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. ત્યારબાદ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ માત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે? અને ત્યારબાદ મોસ્ટ ટાઈમ પ્રશ્ન, આ 2 પ્રશ્નો તૈયાર કરી દેજો, કારણ કે તમે પ્રથમ પરીક્ષામાં તો પૂછાવાનું જ છે, પરંતુ જે આવનારી દ્વિતીય પરીક્ષા છે અને ગુજરાત બોર્ડની પરીક્ષા છે, એમાં પણ આ પ્રશ્ન 100% હશે. ઓઝોનનું નિર્માણ જણાવી તેનું અગત્ય લખો. અને બીજો પ્રશ્ન છે એ 100% હશે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરાના 2 મુદ્દા તફાવતના અહીંયા લખવાના છે. તો આ 2 ગુણના પ્રશ્નો નોટબુકમાં લખીને ખાસ તૈયાર કરી દેજો. સોલ્યુશનની PDF જોતી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, પણ પહેલાં પ્રશ્ન સમજી લો, નોટબુકમાં લખી લો અને ખાસ તૈયાર કરવાના છે, કારણ કે 100% આપણને પૂરેપૂરા માર્ક્સ અપાવશે. વિભાગ Cની વાત કરું તો વિભાગ Cની અંદર 3 ગુણના 8 પ્રશ્નો લખવાના છે, એટલે 24 માર્ક્સ તમને વિભાગ Cમાંથી મળી જશે. પહેલો પ્રશ્ન છે, કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતાં નિપજ તરીકે શું મળશે? એ તમારે જણાવવાનું. પછી આ પ્રક્રિયાનું સમીકરણ લખવાનું અને આ પ્રક્રિયા કયા પ્રકારની છે તે લખવાનું. પછી બીજો પ્રશ્ન છે, ખોરાપણું એટલે શું? તેને અટકાવવા શું કરી શકાય? એ જણાવવાનું છે તમારે. વિષમપોષી એટલે શું? સમજાવો. અને જે 29મો પ્રશ્ન છે એ અથવામાં છે. 2માંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે. બંને પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી થતી ખામીઓ સમજાવો. અને જો એ પ્રશ્ન ન લખવો હોય તો બીજો પ્રશ્ન છે, પરાવર્તી કમાનની આકૃતિ દોરવાની છે. ખાલી નામ નિર્દેશનવાળી ફક્ત અને ફક્ત આકૃતિ દોરવાની છે. ત્યારબાદ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, જલવાહક પેશી અને અનુવાહક પેશીનો તફાવત. 3 મુદ્દા લખવાના છે, કારણ કે 6 માર્ક્સનો આ પ્રશ્ન છે.
ઓહમનો નિયમ પણ તમને અહીંયા પૂછી શકે છે જો તમારે વિદ્યુતવાળું ચેપ્ટર હોય તો. ગોલી અરીસા માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ વર્ણવો. લેન્સના પાવર P વિશે સમજૂતી આપવાની છે. લેન્સના પાવરનો અહીંયા ટોકનો જ લખવાની છે. 3 માર્ક્સનું પ્રશ્ન છે એટલે 6 માર્ક્સ તમારે લખવા પડે. અને બીજો પ્રશ્ન છે જે અથવામાં છે, અવરોધનું શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બંને પ્રશ્નો અત્યારે જ તૈયાર કરી દેજો, કારણ કે તમને 3 પરીક્ષા, પ્રથમ વાર્ષિક પરીક્ષા એટલે કે હવે જે આવે છે આ, અને હવે આગળ આવશે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં દ્વિતીય વાર્ષિક પરીક્ષા અને છેલ્લે ગુજરાત બોર્ડની પરીક્ષા. 3 પરીક્ષા તમારા માટે ખૂબ ઉપયોગી છે અને ત્રણેય પરીક્ષામાં આ પ્રશ્નો તમને 100% જોવા મળશે. શ્રેણી જોડાણ લખેલું હોય કાં તો પછી સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. 100% પૂછાશે અને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે. જોઈ લો, આ લખ્યું અથવામાં છે એટલે 2માંથી તમને જે એક લખવું એ લખવાનું. અને ત્યારબાદ 34મો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, સૌર કુકર વિશે ટૂંક નોંધ લખો. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી એટલે કે 4 ગુણનો પ્રશ્ન. 4 ગુણના અહીંયા તમને 5 પ્રશ્નો લખવાના કીધેલા છે એટલે ટોટલ 20 માર્ક્સ તમને અપાવશે. બરાબર, વિભાગ ડીથી તમને 20 માર્ક્સ મળશે જો તમે વિભાગ એ કર્યો, પછી વિભાગ બી અને પછી વિભાગ ડી કરો અને છેલ્લે વિભાગ સી કરો. બરાબર છે, વિભાગ ડી પહેલાં કરજો. મોસ્ટ ટાઈમ આટલા પ્રશ્નો છે. બરાબર, 5 પ્રશ્નો તૈયાર કરી દો એટલે ફટાફટ તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. આ જ પ્રશ્નો તૈયાર કરી દેજો ખાસ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે? બીજો પ્રશ્ન છે, કુદરતી વાયુનું દહન એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે? બરાબર છે, તેનું સમીકરણ એક દર્શાવી દેવાનું. ત્યારબાદ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, બ્લીચિંગ પાવડરની બનાવટ, એના ઉપયોગો લખો. અને એ ન લખવો હોય તો એની અથવામાં છે ધોવાના સોડાની બનાવટ તથા ઉપયોગો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જે પ્રશ્ન છે બાયોલોજીનો પ્રશ્ન છે, જીવ વિજ્ઞાનમાંથી પૂછાયેલો છે. મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી એનું વર્ણન કરવાનું છે. જો એ ન લખવું હોય તો ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી એનું વર્ણન કરો. એટલે આ 2 પ્રશ્નો મોસ્ટ ટાઈમ છે જે તમને 100% આવનારી પરીક્ષામાં જોવા મળશે અને તૈયાર કરવાના જ છે તમારે. હવે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. 4 માર્ક્સનો પ્રશ્ન છે, એના 2 ભાગ પાડી દીધા છે, A અને B, એટલે બંને પ્રશ્નોના 2 માર્ક્સ થશે. પહેલો પ્રશ્ન છે, વાહનોના સાઇડ ગ્લાસમાં બહિર્ગોળ અરીસો વપરાય છે, એનું વૈજ્ઞાનિક કારણ આપો. અને બીજો પ્રશ્ન છે, અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો. ત્યારબાદ છેલ્લો 4 માર્ક્સનો પ્રશ્ન છે જેની અંદર 2 પ્રશ્નો છે એટલે 2 માર્ક્સના થઈ જશે. બરાબર, 2 માર્ક્સના 2 પ્રશ્નો છે. મહાસાગરમાંથી પ્રાપ્ત થતી ઉર્જાની મર્યાદાઓ અને બીજો પ્રશ્ન છે, પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં રહેલી મર્યાદાઓ.